presented by Fortune Refined કપાસિયા તેલ પાક્કા ગુજરાતીની પહેલી પસંદ co-powered by VIP ચાય નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આપણે રેસ્ટોરન્ટમાં જમવા જવાનો આપણને ખૂબ શોખ હોય છે અને આપણે મહિનામાં 1 કે 2 વખત તો લગભગ જતા પણ હોઈએ છીએ અને ત્યારે આપણે સર્ચ કરીએ કે આપણા શહેરની સારી એવી રેસ્ટોરન્ટ કઈ છે. કાં તો આપણે નવું એક્સપ્લોર કરીએ છીએ અને કાં તો પછી આપણે ફેમિલી સાથે જ્યારે જતા હોઈએ ત્યારે એ ફેમિલીનું એક રેસ્ટોરન્ટ ફિક્સ હોય કે જેમ કે પંજાબી રેસ્ટોરન્ટ છે, સાઉથ ઇન્ડિયન રેસ્ટોરન્ટ છે અથવા કોઈક એવી જગ્યા કે જ્યાં આ બધું જ મળે છે અને ત્યાંનું ફૂડ આપણને ખૂબ ભાવી ગયું છે. ઘણી વખત તો આપણું ટેબલ પણ ફિક્સ હોય છે કે ફેમિલી સાથે જઈએ એટલે ફલાણી જગ્યા પર જ બેસવાનું. એ જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસિપીઝ જો તમે ઘરે બનાવી શકો તો કેવું? બિલકુલ, એ જ રેસ્ટોરન્ટ સ્ટાઇલ રેસિપી તમે ઘરે બનાવી શકો છો અને કિચન મેજિક પર એવી જ રેસિપીઝ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ કે જે અહીંયા આવેલા ગેસ્ટ જે ટિપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરે, બસ એને ફોલો કરવાની રહેશે અને બહાર જેવી રેસિપી ઘરે જ તૈયાર થઈ શકશે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક co-powered by VIP ચાય. આજે મારી સાથે જોડાઈ રહ્યા છે એક એવા મહેમાન કે જે કિચન મેજિક પર અવારનવાર આવે છે અને આજની બંને જે રેસિપી છે એ તદ્દન વિરુદ્ધ છે. સૌથી પહેલા આપણે ચાલો ઇન્વાઇટ કરીએ શિલ્પા સોલંકીને કે જે પહેલા બનાવી રહ્યા છે દાલ મખની અને ત્યાર પછી ચીઝ ગાર્લિક ઢોકળા એ બનાવી રહ્યા છે. તો કરીએ શોની શરૂઆત. શિલ્પાબેન, તમે જ્યારે કિચન મેજિકમાં આવો છો ત્યારે અમુક એવી રેસિપીઝ લઈને આવો છો કે જે આપણે બહાર ખાઈએ છીએ, ઘરે એવી બનતી જ નથી. આપણે ગમે તેટલું કુકિંગ સ્ટાઇલને ફોકસ કરીએ કે પછી ગમે તેટલા મસાલાને આપણે ચેન્જ કરીએ પણ એ ઘરે તો નથી જ બનતી. તો આજે જે તમે દાલ મખની બનાવો છો એ દાલ મખની કેવી રીતે આપણે બનાવીશું? કારણ કે બહાર ખૂબ મસાલેદાર હોય અને બહારે જ્યારે દાલ મખની ખાઈએ ત્યારે પેટ એકદમ ભરાઈ જાય, એવું થાય કે સાંજ સુધી કશું જ ખાવું નથી. તો આજે તમે કેવી રીતે બનાવશો? એકદમ સરળ રીતે તમને બતાવીશું બનાવીને, બરાબર છે? કેમ કે બહુ જ મસાલા એ લોકો તો બહુ જ મસાલા નાખે, કલર પણ એડ કરે. આપણે એવું કશું નથી કરવાનું, આપણે નોર્મલ મસાલાથી બનાવીશું એકદમ, બરાબર? અને પેટ ભરાવાનું કારણ શું? કેમ કે અડદ અને રાજમા આવે. અડદ અને રાજમા બંને ખાવામાં હેવી પડે આપણને પેટ, એટલે તમે ખાઓ ને એટલે તમારું પેટ ભરેલું રાખે. જી, એટલે દાલ મખની એટલે તમને થોડી હેવી લાગે કેમ કે અડદ પચવામાં થોડા અઘરા અને સાથે પેલા રાજમા પણ અઘરા છે. તો કરીએ શરૂઆત. તો આપણે પહેલાં છે ને દાળ આ રીતે રાજમા જો આવે ને એ અને આ અડદ લેવાના છે કાળા, બરાબર છે? આને 7 થી 8 કલાક આપણે પલાળી રાખવાના અને પછી કુકરમાં 7 થી 8 સીટી બોલાવવાની. સોડા નહીં નાખવાના, એમાં તમે થોડું મીઠું, હળદર અને થોડુંક તેલ નાખીને 7 થી 8 સીટી બોલાવવાની, બરાબર છે? નહીં તો સોડા નાખશો ને તો કેવું થશે, એકદમ લચકો થઈ જશે એટલે એ ના નાખશો તમે. તો સોડા નાખ્યા વગર સેજ તેલ નાખી અને તમે બાફી લો. તમારે ભલે પછી 8 ની તમારે 10 સીટી બોલાવવી પડે પણ એમને જ તમે કરો. ઓકે, બરાબર છે? ઓકે, એટલે સૌ પ્રથમ આપણે 8 કલાક પલાળી રાખવાના અને પછી 8 થી 10 સીટી આપણે વગાડવાની અને જ્યારે સીટી વગાડીએ ત્યારે મીઠું અને થોડું તેલ નાખવું જરૂરી છે. ઓકે, બરાબર. તો આપણે સ્ટાર્ટ કરી દઈશું. યસ. તો ગેસ ચાલુ કરી દઈએ આપણે અને થોડુંક 2 ચમચી જેટલું તેલ લઈ લઈશું. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન્ડ કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. સાચી વાત છે. હવે દાલ મખની છે એટલે માખણ નાખવાનું, કેમ કે આમાં કેવું થશે, બટર તમે નાખશો ને તો એકલું નાખશો ને તો એ બળવા માંડશે. એટલે પહેલાં થોડું તેલ અને પછી 1.5 ચમચી જેટલું બટર. તો આપણે બટર થોડું મેલ્ટ થાય છે, બરાબર? એટલે હવે આપણે એમાં 1/2 ચમચી જેટલું જીરું લઈ લઈશું.
એકલું બટરમાં પણ બનાવી શકો, બટર તેલ ભેગું કરીને બનાવી શકો, બટર ઘી ભેગું કરીને પણ બનાવી શકો તમે. દરેકની જોડે તમે ભેગું કરી શકો છો. પછી એકદમ ઝીણી સમારેલી ડુંગળી છે એક નંગ, એ લઈ લઈશું. એકદમ ઇઝી રીત છે, તમને આવડી જ જાય એવી રીતે હું તમને શીખવાડીશ. બરાબર. હવે 5 થી 6 કળી લસણ મેં તે સમારીને લીધું છે, લઈ લઈશું. આપણી ડુંગળી થોડી ફટાફટ ચડી જાય ને એની માટે મીઠું લઈ લઈશું. અડધી ચમચી જેટલું નાખશું, કેમ કે મેં બાફ્યું ને એમાં પણ એડ કર્યું છે. તો આ થોડી ડુંગળી સતળાઈ ગઈ છે, તો આપણે 1 ટમેટાની પ્યુરી અને અડધી ચમચી લસણ અને મરચાંની પેસ્ટ. ઓકે. બરાબર. હવે આને મિક્સ કરી અને ટમેટાની સહેજ કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. બરાબર. થોડું આપણે હવે તેલ અને બટર બધું છૂટું પડીને ઉપર આવી જશે ત્યાં સુધીમાં ત્યારે થઈ જશે આપણે ગ્રેવી. જો આપણે તરત જ સરસ મજાનું બટર ને એવું છૂટું પડી ગયું છે. હવે 1 ચમચી જેટલી કસૂરી મેથી મસળીને નાખી દઈશું અને કાશ્મીરી લાલ મરચું 1 થી 1.5 ચમચી જેટલું, ગરમ મસાલો છે અડધી પોણી ચમચી જેટલો તમે એડ કરી. મસાલા આપણે બધા ગ્રેવીમાં જ એડ કરી દઈએ છીએ જેથી એ બરાબર પાકી જાય અને મિક્સ થઈ જાય, રાઈટ? હા, બસ એની કચાશ દૂર થઈ જાય ને ત્યાં સુધી આપણે જો એકદમ સરસ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે આપણે. ઓકે. બરાબર. હવે આપણે જે આ બાફીને લીધું છે ને અડદ અને રાજમા, એ આપણે 1 બાઉલ જેટલું લીધું છે એડ કરી દઈશું. હવે અડદ અને રાજમા આપણે ક્વોન્ટિટી કેટલી સામસામી રાખવાની? આમ તો ઘણાને રાજમા બહુ જ નથી નાખતા, પણ મને પર્સનલી રાજમા ભાવે છે એટલે હું થોડા બધા નાખું છું. બાકી તમે 1 ચમચી 1 વાડકી હોય ને એની સામે 1 મુઠ્ઠી રાજમા નાખીશું. ઓકે. ઘણાને ભાવતા હોય ને ઘણાને નથી ભાવતા હોતા. તો આ દાલ મખની આપણી ઓલમોસ્ટ બનીને રેડી થઈ ગઈ છે. આ બનાવવી ખૂબ ઇઝી પણ છે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે અત્યારે, કારણ કે ગરમ મસાલાની સાથે જેટલા પણ મસાલા તમે અહીંયા એડ કર્યા છે, અહીંયા કોઈ આપણે એક્સ્ટ્રા મસાલા નથી એડ કર્યા, જે રેગ્યુલર વપરાતા હોય એ જ મસાલા એડ કરીએ છીએ. ખડા મસાલા પણ તમે એડ નથી કર્યા, એનું શું કારણ? એમાં જરૂર નથી પડતી, કારણ કે જે ગરમ મસાલા હોય છે ને એમાં જ બધું આવી ગયેલું હોય, ખડા મસાલા હોય જ તે. અને આમાં તમે છે ને લસણ ડુંગળીનો તમે ભરપૂર ઉપયોગ છે એટલે તમને એમનેમ જ સારી લાગશે. અને તમે જો કશો કલર નાખ્યો છે તો બી જો કે બહાર જેવો કલર આવ્યો છે કે નહીં. હા. તો પછી હવે થોડી જો તમને આ પ્રમાણ પર જાડી લાગતી હોય ને દાળ, તો થોડુંક અડધો ગ્લાસ જેટલું તમે પાણી એડ કરી શકો છો. પણ આ દાળ થોડી જાડી હોય પણ આપણે થોડીક ઉકાળશું ને એટલે અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી દઈશું. ઓકે. તમે કહ્યું એ રીતે જ કે દાલ મખનીમાં જે અડદની દાળ છે એ પચવામાં થોડી અઘરી પડે, પેટમાં ભારી પડે, અને આજકાલ સૌ કોઈનું જીવન જે છે એ બેઠાડું જીવન થઈ ગયું છે. કોઈને હાર્ડવર્ક નથી, ઓફિસમાં બેસીને કામ કરવાનું હોય છે, જે છે માનસિક સ્ટ્રેસ વધારે હોય છે. તો આવા સમયમાં અડદની દાળ કરતાં કોઈ બીજી દાળ અહીંયા લઈ શકીએ ખરા? ના, દાળ મખનીમાં તો તમારે અડદ જ લેવી પડે. ઘણા એમ થાય છે કે ભાઈ થોડુંક હેલ્ધી કરવા માટે કે મગ લઈ લઈએ, અડધી આ લઈએ, પણ એવી રીતે સારી નથી લાગતી. અડદની દાળ લેશો ને તો જ તમને દાળ મખની નથી, ટેસ્ટ એનો જ આવશે. પછી
થોડું ઘણું તો પછી આપણે બપોરને લંચમાં લઈ લઈએ તો વાંધો જ નથી, આખો વાંધો દિવસ નથી. નીકળી જાય હા, તો પચી હા. પણ જાય. રાતે થોડી અઘરી પડે ખાલી. યસ અને ઘણાને આદત પણ હોય છે, જે લોકો જીમ ફ્રીક લોકો હોય છે એ લોકો આ પ્રકારની વસ્તુઓ ખાય છે. અમુક જીમમાં એવું કહે છે કે અમે સાવ ઓઇલ બંધ કરીએ છીએ, સાવ બટર બંધ કરીએ છીએ, ઘી બંધ કરીએ છીએ, પણ આયુર્વેદ એવું કહે છે કે તમારા હાડકાના મૂવમેન્ટ માટે, હાડકાની હેલ્થ માટે તેલ ઘી જરૂરી છે. તમે એને ઓછું કરી શકો કોલેસ્ટ્રોલ માટે, પણ તમે સાવ બંધ ના કરી શકો. બરાબર છે. એ જ રીતે આપણી જે બધી જ પ્રકારની દાળ છે એનો પણ ઉપયોગ જરૂરી છે. અને જે લોકો હેલ્થ ફ્રીક લોકો હોય છે એ દાળનો ઉપયોગ વધારે કરે છે પોતાના ડાયટમાં, કારણ કે ખ્યાલ છે કે એમાંથી ભરપૂર પ્રોટીન્સ અને ફાઈબર મળે છે, જેથી જીમ કરવા માટે એક્સ્ટ્રા આપણે કોઈ પ્રોટીન પાવડર્સની જરૂર નથી પડતી. પહેલાના પેલું કેવું હતું કે ભાઈ મંગળવાર તો આ, બુધવાર એટલે કે મગજ બને અને શુક્રવાર એટલે કે ચણા જ બને. કેમ કે એ લોકો એના ડાયટમાં રાખતા જ હતા કે ભાઈ દાળ ભાત શાક રોટલી એક તો રોજ હોય, બરાબર, અને અમુક દિવસે કે કઠોળ જ ખાવાનું તમારે, એટલે રૂટીનમાં આવતું હતું વસ્તુ. હવે શું થયું છે કે રૂટીનમાં કોઈ શાક રોટલી જ મોસ્ટ ઓફ ખાય, કે બધાને જો ટિફિન હોય એટલે લગભગ દાળ ભાત ને એવું ના ખાય. તો હવે આ રૂટીન નીકળી ગયું છે. હવે ધીમે ધીમે આપણે જો લાવીએ ને તો જે પહેલાનું હતું ને બરાબર જ હતું, કે દાળ ભાત શાક રોટલી બધા પ્રોટીન વિટામિન ફાઈબર. શુક્રવારે ચણા હોય, શનિવારે અડદની દાળ હોય. બસ એ રીતે એક માપ રાખ્યું હતું કે ભાઈ આ વસ્તુ કરો, આ ખાઓ. પણ હવે ધીરે ધીરે ઓછું થઈ ગયું છે. જો આપણે દાળ થઈ ગઈ છે, બરાબર, હવે થોડો ગેસ ધીમો કરી દઈશું. સરસ ઉકળવા લાગી છે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે. અત્યારે હવે અડધી ચમચી જેટલું ઘી ઉપરથી એડ કરીશું અને 2 થી 3 ચમચી જેટલી મલાઈ. ગેસ થોડો ધીમો જ રાખવાનો છે, બરાબર. જો સરસ કલર પકડી લીધો, કલર પણ પકડાઈ ગયો છે અને જે દાળ જે એકદમ મક્ખની થવી જોઈએ એવું ટેક્સચર પણ મક્ખની થઈ રીચનેસ ગયું છે ને, ક્રીમ નાખ્યા પછી તરત જ રીચનેસ આવી તરત જાય જ છે. richness આવે છે. વાહ, સરસ છે. તો હવે આપણી દાળ થઈ ગઈ છે ઓલમોસ્ટ, બરાબર. તો હવે આપણે એને દમ દેવાનું છે. તો કોલસો ગરમ કરીને આપણે એને દમ કરી દઈશું. ઓકે, એ કઈ રીતે કરીશું આપણે? આપણે કોલસો છે ને ગેસ ઉપર મૂકી દઈશું ગરમ કરવા માટે, બરાબર. આ દાળને આ બાજુ મૂકી દઉં છું અને ડાયરેક્ટ ગરમ થવા દેવાનો કોલસો. ગરમ થાય પછી આપણે એની અંદર મૂકી અને એની ઉપર થોડું ઘી. ઓકે, બરાબર. એટલે તમે જોજો અત્યારે ટેસ્ટ કરશો અલગ હશે, આ કરશો પછી બહુ જ અલગ હશે. હા, એટલે જે એક ફ્લેવર અને સુગંધ જે ભળશે એનો એક ટેસ્ટ અલગ આવશે. આપણે કોલસો ગરમ થવા દઈશું થોડી વાર. આપણે કોલસો ગરમ થઈ ગયો છે, આપણે લઈ લઈશું એને વાડકીમાં. ઓકે, અને દાળ એ બાજુ લઈ લઈશું. પછી ગેસ બંધ કરી દઈશું અને હવે વાડકીને છે ને આપણે અહીંયા અંદર મૂકી દેવાની છે. ઓકે, ધીરેથી મૂકજો ને તો ડૂબી જશે અંદર. અને એની ઉપર થોડું ઘી અને ઢાંકણું બંધ. ઓકે, બરાબર. અહીંયા થોડું થવા દો, બરાબર. અંદર જે દમ ઉતરશે ને એના કારણે જે ફ્લેવર આવશે ને બહુ સરસ આવશે. અરે વાહ. તો હવે દાલ મખની આપણી બનીને રેડી છે. બસ એમાં દમની સુગંધ જે છે એ ભળે ત્યાં સુધીમાં આપણે એને પ્લેટિંગની તૈયારી કરી લઈએ. કરી દઈએ. દાલ મખની બનાવવા માટેની સામગ્રી: 1 કપ કાળી અડદની દાળ, હાફ કપ રાજમા, 3 થી 4 ટેબલસ્પૂન જેટલું માખણ, 1 કપ ટામેટાની પ્યુરી, 1 નંગ સમારેલી ડુંગળી, 1 ટેબલસ્પૂન આદુ લસણની પેસ્ટ, 2 થી 3 નંગ લીલા મરચાં, હાફ ટીસ્પૂન જીરું પાવડર, હાફ ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 1 ટીસ્પૂન ધાણા પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ.
તૈયાર છે દાલ મખની જીરા રાઈસ સાથે આપણે સર્વ કરી છે. વાહ, દાલ મખની બનીને તૈયાર છે અને જીરા રાઈસ સાથે એમણે સર્વ કરી છે. અને દાલ મખની સૌથી વધારે સરસ જીરા રાઈસ સાથે લાગતી હોય છે. તો થેન્ક યુ સો મચ. સરસ મજાની આ દાલ મખની બનાવવા માટે લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક, અને બ્રેક પછી આપણે બનાવીએ છીએ ચીઝ ગાર્લિક ઢોકળા. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે છે શિલ્પા સોલંકી, જેમણે શરૂઆતમાં દાલ મખની સરસ મજાની બનાવતા શીખવાડી, અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે ચીઝ ગાર્લિક ઢોકળા. હવે ઢોકળા તો દરેકે ખાધેલા છે અને અલગ અલગ રીતે પણ આપણે ખાધા છે, પણ ચીઝ ગાર્લિક ઢોકળા એટલે પહેલાં તો ઢોકળા અને ચીઝ આ બંનેનું કોમ્બિનેશન સાંભળવામાં થોડું અલગ લાગે, પણ વિચારવા જેવું છે કે આજે બનીને કેવું બનશે એ. તો શરૂઆત કરીએ એ પહેલાં થોડી વાત કરી દો કે તમે આ રેસિપી ક્યાં જોઈ? મેં બસ આ રીતે જોતા જોઈ લીધી યુટ્યુબમાં ને બધે, પછી ટ્રાય કરી, પછી જોયું ને કે મસ્ત બન્યા. આપણે એક વખત આપણે બ્રેડને રિપ્લેસ કરી શકીએ એની જોડે, અચ્છા. કેમ કે આ સ્પોન્જી બને એક તો હા, બરાબર છે. પછી તમે એમાં જોયું કે અંદર મસાલા નથી નાખતા, પણ આપણે થોડાક અંદર મસાલા નાખી દઈશું ને તો ઓર સરસ લાગશે. મેં અંદર મસાલા નાખીને પછી બનાવ્યું હતું, અચ્છા. એટલે તો તમે જુઓ ને તો એકદમ સ્પોન્જી ને એટલો બધો ફૂલીને દડા જેવા થઈ જાય છે ને. પછી એની ઉપર આપણે ચીઝ હોય એટલે બીજું શું જોઈએ છોકરાઓને? બિલકુલ સાચી વાત અને છે. આપણને બી ચીઝ ને અત્યારે તો પીઝા જેવી જો કોઈ બી વસ્તુ હોય તો આપણને ભાવે જ છે. યસ, તો સાચી પછી વાત આમાં આપણે ચીલી ફ્લેક્સ, ઓરેગાનો બધું આવવાનું છે, એટલે ઓર મજા આવશે. છે. કરીએ શરૂઆત. શરૂઆત કરી દઈએ. તો પહેલાં આપણે બેટર બનાવી દઈશું. તો આપણે મેં 1 વાડકી જેટલો રવો લીધો છે, ઝીણો રવો લેવાનો, બરાબર છે. હવે અડધી વાડકી જેટલું દહીં લેવાનું છે. મોળું થોડું ખાટા જેવું હશે તો સારું લાગશે, બરાબર. પછી અડધો ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું, પછી જોશે તે પ્રમાણે ઉમેરશું. હવે આપણે એમાં આ ગાર્લિક પાવડર છે ઉમેરશું. ગાર્લિક પણ એડ કરશું 1 સવા ચમચી જેટલો, બરાબર. આ ઝીણું સમારેલું ગાર્લિક છે 1 સવા ચમચી જેટલું, એ પણ એડ કરી દઈશું. લીલા ઝીણા મરચાં સમારેલા છે એ પણ એડ કરી દઈશું. 1 મરચું સમારેલું છે. થોડુંક મોઝરેલા ચીઝ, લસણ મરચાંની પેસ્ટ 1 ચમચી જેટલી, યસ. થોડુંક મીઠું સ્વાદ મુજબ, થોડાક ચીલી ફ્લેક્સ અડધી ચમચી જેટલા, અને 5 ચમચી જેટલા ઓરેગાનો. પછી આપણે ઉપર પણ સિઝલિંગ કરવાનું છે એટલે અચ્છા, ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરીએ જ છીએ. એટલે તમને એમ લાગશે કે ના ના આ પીઝા જેવું જ લાગે છે, એટલે તમે રિપ્લેસ કરી જ નાખો તમે તમારે બ્રેડ સાથે. છોકરાઓને તો બહુ જ સારું. બિલકુલ. હજી એક અડધો ગ્લાસ જેટલો પાણી જોશે મારે. બસ, તો બેટર બનીને રેડી. અરે વાહ. હવે આપણે 1 ચમચી જેટલા ખાવાના સોડા, બરાબર, એ એડ કરી દઈશું. અને એક બાજુ આપણે પાણી ગરમ કરવા પણ મૂકી દીધું છે ઢોકળિયામાં. તો જો સરસ ફૂલી ગયું છે ખીરું, અને જેમ ફૂલ્યું છે ને એવા ઢોકળા પણ ફૂલશે, બરાબર. અને જેવો આપણે ખાવાના સોડા એડ કરીએ એટલે તરત જ આપણે એને મૂકી દઈએ છીએ, રેસ્ટ કરવા નથી આપતા એને. અને રવાના ઢોકળાને તમારે રેસ્ટ ના આપો તો બી ચાલે, તો બી સરસ જ ફૂલે છે, ઓકે. બરાબર છે. તો અમે બધું મિક્સ કરી લીધું છે ને હવે આપણે મૂકી દઈશું થાળીમાં. થાળીને પહેલેથી જ મેં તેલ લગાવીને ગ્રીસ કરીને મૂકી છે અંદર.
અને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી થવા દઈશું. અને આપણે એક બટર બનાવી દઈશું. ગાર્લિક બટર, જે ગાર્લિક બ્રેડ ઉપર આપણે લગાવીને એ ટાઈપનું બટર બનાવી દઈશું આપણે. ઓકે, બરાબર છે. તો આને આપણે આ બાજુ મૂકી દઈશું. તો આપણે બટર બનાવવાનું સ્ટાર્ટ કરી દઈશું. થોડુંક 5 ચમચી જેટલું તેલ, કેમ કે આપણું બટર બળી ન જાય ને એના માટે. બરાબર છે. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું રિફાઇન્ડ કપાસિયા તેલ, ટોકોફેરોલ સાથે બનેલું, એટલે વાનગી ફ્રેશ પણ રહે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. સાચી વાત છે. હવે આપણે 1 ચમચી જેટલું બટર લઈ લઈશું. એની સાથે આપણે એકદમ ઝીણું સમારેલું લસણ 2 ચમચી જેટલું. એવું લાગે છે કે પિઝાની તૈયારી થઈ રહી છે. અને સ્વાદમાં પણ એવા જ લાગશે ઢોકળા. સેજ ધીમું કરી દઈશું ગેસ અને થોડીક વાર થવા દઈશું. પછી એની અંદર થોડુંક કોથમીર, અડધી ચમચી જેટલા ચીલી ફ્લેક્સ, 5 ચમચી જેટલા ઓરેગાનો મિક્સ કરી દઈશું આપણે. બટર બનીને તૈયાર થઈ ગયું છે. ઓકે, બરાબર. ઢોકળા થાય એટલે આપણે પછી બીજી પ્રોસેસ કરશું આગળ. ઓકે. તો જોઈએ, આપણે ઢોકળા થઈ ગયા છે જો સરસ મજાના. હવે આપણે જે બટર બનાવ્યું છે ને, જે ગાર્લિક, એની પર લગાવી દઈશું. ઓકે, તમને એવું જ લાગશે કે ગાર્લિક બ્રેડ ખાઈએ છીએ કે પીઝા ખાઈએ છીએ, એવું જ લાગશે તમને. એવું જ લાગી રહ્યું છે. અત્યારે સુગંધ પણ આવે છે. અને બાળકોને જો ચીઝ અને વધારે, જો કે હવે તો એડલ્ટ લોકોને પણ એટલું જ ભાવે છે ચીઝ અને બટર ને બધું, તો એ લોકોને આ જ વસ્તુ ખવડાવી શકીએ, બ્રેડને કે મેંદાને રિપ્લેસ કરીને. સાચી વાત છે. હવે થોડું મોઝરેલા ચીઝ છે એને નાખીશું. વાહ. અને હવે પ્રોસેસ ચીજ આપણે છીણી લઈશું એની પર. વાહ, ક્યાં બાત હે. હવે આ ચીઝને આપણે થોડું મેલ્ટ થવા થવા દઈશું. ઓકે. તો ફરી ઢાંકીને આપણે 5 મિનિટ રાખી દઈશું, જેથી એ મેલ્ટ થઈ જાય. થોડા ચીલી ફ્લેક્સ. ઓકે, વાહ. એવું લાગે છે કે ઢોકળિયામાં પિઝા બનાવ્યા છે. સાચી વાત છે. ખાવાથી પણ એવું જ લાગશે કે પિઝા જ ખાઈએ છીએ. યસ. તો આપણે આને 5 મિનિટ થવા દઈએ, જ્યાં સુધી મેલ્ટ થઈ જાય આપણું ચીઝ ત્યાં. ઓકે. તો જો આપણે ચીઝ મેલ્ટ થઈ ગયું છે, તો આપણે એને સર્વ કરી દઈશું. ઓકે. ચીઝ ગાર્લિક ઢોકળા બનાવવા માટેની સામગ્રી: 1 કપ રવો, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ, 2 નંગ ઝીણું સમારેલું મરચું, 1/2 કપ ધાણા, સ્વાદ મુજબ મીઠું, 1 ટીસ્પૂન આદુ મરચાંની પેસ્ટ, 1 કપ પાણી જરૂર મુજબ વાપરવું, 1 પેકેટ ખાવાનો સોડા, 2 ટેબલસ્પૂન બટર, 6 થી 8 નંગ લસણની કળીઓ, 1/2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ, 1/2 ટીસ્પૂન ઓરેગાનો, 2 ક્યુબ જેટલી ચીઝ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો તૈયાર છે ચીઝ ગાર્લિક ઢોકળા. વાહ. ચીઝ ગાર્લિક બ્રેડની જગ્યા પર આપણે ચીઝ ગાર્લિક ઢોકળા ખાઈએ
તો પ્રોટીન્સ તો મળે જ છે, પણ સાથે જે મેંદો છે એ રિપ્લેસ થઈ જાય છે. સરસ મજાના એવા ચીઝ ગાર્લિક ઢોકળા બનીને રેડી છે અને સુગંધ એકદમ સરસ મને જે આવે છે એવું લાગે છે કે મારા હાથમાં કોઈ આંખ બંધ કરીને સૂંઘવા માટે આપીએ ને તો એવું જ લાગે કે આ ગાર્લિક બ્રેડ બનાવવામાં આવી છે. થેન્ક યુ સો મચ આ સરસ મજાના ચીઝ ગાર્લિક ઢોકળા બનાવવા માટે, અને નવી નવી રેસિપીઝ તમે નવી નવી જગ્યા પર લાવતા રહો એવી કિચન મેજિક તરફથી બહુ જ બધી શુભકામના. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. સ્ક્રીન પર દેખાતા આ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપી સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. હું છું ધારા. ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP Chai. Presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.